देव सर्वकार्येषु सर्वदा विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्दिताय नागाननाय स्तुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ओम गंगणपते नमः। ओम शारदाय नमः। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगीभिर्धान्यगम्यं वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथं। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव। वसुदेवं सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। आइए हनुमंत बिराजिए कथा सुनो श्री राम की। श्री रामचंद्र भगवान की जय। श्री कृष्णचंद्र भगवान की जय। आदि कवि महर्षि वाल्मीकि रचित रामायण बालकांड प्रकरण 14 सत्यव्रत रे त्रिशंकु। અયોધ્યાના સૂર્યવંશી શ્વાકો વંશમાં નિબંધન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સત્યવ્રત નામનો પુત્ર હતો. દેવયોગે સત્યવ્રત નિબંધનને ભારે દુઃખદાયી થઈ પડ્યો. તેનામાં નામને શોભા એવો એક પણ ગુણ ન હતો. તે અવગુણનો ભંડાર હતો. યુવાન થતા તે બ્રાહ્મણોની અનેક કુંવારી કન્યાઓને ઉપાડી જતો. કોઈ શિખામણના બે શબ્દો કહેતો તો એ તેનું અપમાન કરતો. ધીમે ધીમે તે વધુ ને વધુ દુર્ગુણો આચરવા લાગ્યો. હવે તો ધ્રુત અને મદિરા તેના સદાના સાથી બની ગયા. સમગ્ર પ્રજા તેની દુષ્ટતાથી તાસી ગઈ. મહારાજા નિબંધન પ્રજાજનોની રાવ સાંભળીને કંટાળી ગયા. એક દિવસ તેમણે સત્યવ્રતને પાસે બોલાવી કહ્યું, ભાઈ, તારા સંબંધી પ્રજાની અનેક વાતો સાંભળી હું થાકી ગયો છું. તું ભવિષ્યનો રાજા છે. પ્રજામાં તારા ઉપર અભાવ ફેલાય તે તારા માટે સારું નથી. મારે તો તારું યુવરાજ પદે રાજ્યાભિષેક કરી નિવૃત્ત થવું છે. હવે તું સ્વેચ્છા ત્યાં તજી દે અને રાજ્યનીતિમાં ધ્યાન આપ. સત્યવ્રતે સાવ નિર્લજ બનીને કહ્યું, પિતાજી, પ્રજાને ઠીક લાગે તે કહે, એમાં તમને શું વાંધો છે? તમને ઠીક લાગે તે તમે કરો, મને ઠીક લાગે તે હું કરું. તમારા કામમાં હું ક્યાં કશી ડરતર કરું છું? તમારે મારા કામમાં દખલ કરવી પડે. હવેથી મને કોઈ રોકટોક કરશો નહીં, એમ કહી સત્યવ્રત ઉઠ્યો. સત્યવ્રતના તોછડાઈ ભરેલા વચનો સાંભળી રાજા નિબંધન રોષે ભરાયા. તે તાડુકોને બોલ્યા, હે દુષ્ટ, તું મારી એક પણ યોગ્ય વાત સાંભળવા માંગતો નથી તો અત્યારે જ આ ક્ષણે અહીંથી ચાલ્યો જા. હવે હું તારી સાથે કોઈ વિવાદ કરવા માંગતો નથી. તું મારા રાજ્ય બહાર જતો રહે. નિબંધનના વચનો સાંભળતા સત્યવ્રત પગ પછાડી ચાલતો થયો. તેને સહેજ પણ પસ્તાવો થયો નહીં. ઉલટો તેને આનંદ થયો. પિતાની જે ધાક હતી તે પણ જતી રહી. હવે તેને કોઈ ભય રહ્યો નહીં. તે નિર્ભય બની રાજ્ય બહાર જતો રહ્યો. રાજા નિબંધનને વિષાદ કોરી ખાવા લાગ્યો. પ્રભુએ મને શા માટે પુત્ર આપ્યો? હું પુત્ર સુખ પણ ભોગવી શક્યો નહીં. તેના મનમાં ધીમે ધીમે વિરક્તિ ઉત્પન્ન થઈ. તેને પોતાના અમાત્યો, મંત્રીઓ, પુરોહિતોને બોલાવી પોતાની મનોવેદના વ્યક્ત કરીને કહ્યું, મેં સત્યવ્રતને રાજ્યમાંથી હાંકી કાઢ્યો છે. મારે હવે મારા આત્મકલ્યાણ હેતુ વનગમન કરવું છે. આજથી આ રાજ્યનો સમગ્ર કારભાર હું અમાત્યો અને મંત્રીઓને સોંપું છું. સવારે હું અહીંથી ચાલ્યો જઈશ. બધા એકમત થઈને રાજ્ય દુરા વહન કરજો. રાજાની વાત સાંભળી બધાના અંતરમાં દુઃખ થયું. પરંતુ તેમને આત્મકલ્યાણના માર્ગે જતા શી રીતે અટકાવી શકાય? તેથી બધા રાજ્ય બહાર ઉપાડવા નિશ્ચય પણ સંમત થયા.
બીજે દિવસે મહારાજા નિબંધને વનગમન કરી ત્યાં આશ્રમમાંથી અરણ્યવાસ કર્યો. અયોધ્યા નગરી રાજા વિનાની બની ગઈ. ચોર દસ્યુઓ એટલે કે ડાકુઓ આનંદનો પાર ન રહ્યો. આસપાસના પ્રદેશોના લૂંટારોએ પણ અયોધ્યામાં પગ પેસારો કર્યો. રાજ્યમાં વ્યવસ્થા ફેલાણી. મંત્રીઓ રાજ્યની વ્યવસ્થા સાચવી શક્યા નહીં. સમગ્ર રાજના ધણિયાત બની ગયું. તેથી કેટલાક સંજુ નાગરિકો અરણ્યમાં મહારાજા નિબંધનના આશ્રમે ગયા અને સમગ્ર પરિસ્થિતિની જાણ કરી. પ્રજામાં ચોરદસ્યુઓનો ત્રાસ વધતો જતો હતો. રાજા વિના પ્રજાનું રક્ષણ કોણ કરે? નિબંધનના મનમાં લોકોની વાત સાચી લાગી. તેમણે એક આશ્રમવાસીને બોલાવી સત્યવ્રતને શોધી લાવવા કહ્યું. આશ્રમવાસી દૂર ભટકી સત્યવ્રતને આશ્રમમાં લઈ આવ્યો. સત્યવ્રત પિતાને બે હાથ જોડી પ્રણામ કરી ઉભો રહ્યો. નિબંધનને તેનું આમાં થોડું પરિવર્તન થયેલું દેખાયું. તેથી મનમાં આનંદ થયો. તેમણે સત્યવ્રતને પોતાની પાસે બેસાડી કહ્યું, ભાઈ, હવે તું મારી વાત સાંભળ. રાજા વિના પ્રજા ત્રાહિમામ પોકારે છે. તું વિગત વાતનું વિસ્મરણ કર અને અયોધ્યાની રાજગાદી સંભાળ. પ્રજાનું પુત્રવત પાલન કરી સુખી થા. આમ કહી સત્યવ્રતનો અયોધ્યાના સિંહાસને અભિષેક કર્યો. પ્રજામાં વિશ્વાસ અને આનંદની લાગણી ફેલાણી અને ધીમે ધીમે ચોરદસ્યુઓનો ઉપદ્રવ શાંત થવા લાગ્યો. થોડોક સમય સુખ શાંતિમાં વીત્યો. ત્યાં તો અયોધ્યાની આસપાસના પ્રદેશમાં અવર્ષણ થયું એટલે કે દુષ્કાળ પડ્યો. પ્રજાજનો જળની તંગી ભોગવવા લાગ્યા. પશુઓ ઘાસચારા વિના ભૂખથી પીડાવા લાગ્યા. સત્યવ્રતે પ્રજાના કલ્યાણ માટે ઘણો પ્રયત્ન કર્યો. રાજ્યનો અન્ન ભંડાર ઉગાડી નાખી દુખ્યા પ્રજાજનોને અન્ન વહેંચવા માંડ્યું. આવા કપરા કાળમાં મહર્ષિ વિશ્વામિત્ર અયોધ્યા આવ્યા અને સત્યવ્રતને કહ્યું, રાજન, હું મારી પત્ની હેમવતીને મૂકી તપસ્યા કરવા હિમાલય જાઉં છું. હેમવતીનો નિર્વાહ ભાર તારે ઉપાડવાનો છે. એમ કહી પત્નીની ચિંતા કર્યા વિના વિશ્વામિત્ર ત્યાંથી ચાલ્યા ગયા. એક વર્ષ પૂરું થયું. પ્રજા આકાશમાં મીટમાણી રહી હતી. ભર ચોમાસું હોવા છતાં વરસાદનું એક પણ ટીપું પડ્યું નહીં. કાળઝાળ દુષ્કાળનો પ્રવાહ વધતો ગયો. એક બે નહીં, 9 વર્ષ સુધી અયોધ્યામાં જલવર્ષણ ન થયું. ઘણા લોકો જળ વિના તરફડવા લાગ્યા. ઘાસચારા વિના પશુધન પણ મૃત્યુના મુખમાં હોમાવા લાગ્યું. આવા વિપરીત સમયમાં સત્યવ્રતને હેમવતીનો નિર્વાહનો ભાર ઉપાડવો કઠિન થઈ પડ્યો. અત્યાર સુધી તો તેણે ગમે તેમ કરીને નિર્વાહ કર્યો હતો. વિશ્વામિત્રે પોતાના પર મૂકેલા વિશ્વાસનું અત્યાર સુધી જતન કર્યું હતું અને દુર્ભિક્ષના વિપરીત સંયોગોમાં પણ હેમવતીને આહાર પૂરો પાડ્યો હતો. ઘાસચારા અને પાણી માટે તરફડતા મનના પશુઓ પણ માણસનું ભોજન બની ગયા હતા. દિન પ્રતિદિન પશુઓની સંખ્યા ઘટતી જતી હતી. હવે વનમાં જાવ તો ભાગ્યે જ કોઈ હરણ પણ દેખાતું હતું. સવારથી નીકળેલો સત્યવ્રત વને વન ફર્યો પણ કોઈ આહાર મેળવી શક્યો નહીં. હેમવતીના ભોજનની ચિંતા તેને સતાવી રહી હતી. સાંજ પડવા આવી. હવે શું કરવું? એવા વિચારમાં સત્યવ્રત ગોથા ખાતો હતો. તેવામાં તેની દ્રષ્ટિ એક પશુ પર પડી. કયું પશુ છે તેનો વિચાર કર્યા વિના તેણે ધનુષ્ય પર બાણ ચડાવી બાણ છોડ્યું. બાણ સનન કરતું છૂટ્યું અને પશુ તરફડીને ભોંય પર પડ્યું. તે દોડતો દોડતો પશુ પાસે ગયો અને જોયું તો તે ગાય હતી. ઘણી વારમાં ગાયે પોતાનો પ્રાણ ત્યજી દીધો. સત્યવ્રત ગાય લઈને ચાલતો થયો. આ ગાય બીજા કોઈની નહીં પરંતુ મહર્ષિ વશિષ્ઠની હતી. આ વાતની જાણ થતાં તેમણે રાજા સત્યવ્રતને શાપ દીધો. હે રાજા, જે 3 જઘન્ય અપરાધ કર્યા છે, બ્રાહ્મણોની કુંવારીઓ કન્યાઓના હરણ, પિતાને પીડા અને ગૌ હત્યા, આ અક્ષમ અપરાધોનું ફળ તારે ભોગવવું જ પડશે. આ પાપોના ફળ સ્વરૂપે તારે ઊંધે માથે લટકી શંકુ જેવી સ્થિતિ ઘણા વર્ષો સુધી ભોગવવી પડશે. આ કારણે તું ત્રિશંકુના નામે ઓળખાઈશ. સમય જતા સત્યવ્રતમાં પૂર્વજીવનનો એક પણ દુર્ગુણ રહ્યો ન હતો. તે પશ્ચાતાપ અને તિતિક્ષા દ્વારા પરિશુદ્ધ થઈ પવિત્ર જીવન ગાળતો હતો. તેને ત્યાં પુત્રનો જન્મ થયો. તેનું નામ હરિશ્ચંદ્ર પાડ્યું. હરિશ્ચંદ્રના લગ્ન તારામતી સાથે કર્યા. સત્યવ્રત સાથે સુંદર પુરુષ હતો. તેના અંગેમાંથી પુરુષોચિત સૌંદર્ય નીતરતો હતું. તેના દેહનું પ્રતિબિંબ જોતા તેને પોતાના મુખમંડળની આભા, રાજીવ લોચન, દિલમ સમાન કીકીઓ, ઉન્નત નાસિકા, વિશાળ બાલ પ્રદેશ તેના ચિત્તને આકર્ષી લેતા. પોતે પોતાના સ્વરૂપ પર મુગ્ધ બની જતો.
એકવાર તે મૃત્યુનો વિચાર કરતો બેઠો હતો. તેના મનમાં થયું, મારા મનોમોહર દેહને એક દિવસ મૃત્યુ ભરખી જશે. લાવ તે પહેલા હું આ દેહ સાથે સ્વર્ગમાં જાઉં, જેથી મારો સર્વાંગ સુંદર દેહ નાશ પામે નહીં. તેને સંસાર ઉપર વિરતિ ઉપજી હતી, એટલે તેને સંસાર ભોગવવાનો કે જીવવાનો મોહ રહ્યો ન હતો. તેને સ્વર્ગની તીવ્ર અભિલાષા જાગી હતી, પરંતુ પોતાના સૌંદર્ય મંડિત દેહને છોડવો ગમતો ન હતો. તે સદેહે સ્વર્ગમાં જવા ઈચ્છતો હતો. તે દ્વિધામાં ઝોલા ખાતો હતો. એક દિવસ તે મહર્ષિ વશિષ્ઠ પાસે ગયો અને વિનયપૂર્વક પોતાની મનોકામના પ્રગટ કરી. ઋષિવર, આપ મારા માટે અનુષ્ઠાનનું નિર્માણ કરો, એ સંપન્ન થતા હું સ્વદેહે સ્વર્ગમાં જાઉં. સત્યવતની વાત સાંભળી વશિષ્ઠ ઋષિ હસીને બોલ્યા, રાજન, સદેહે સ્વર્ગમાં જવાનું કોઈ શાસ્ત્રમાં વિધિ વિધાન નથી, કોઈ એવું અનુષ્ઠાન કે યજ્ઞ પણ નથી. માટે તું અનુચિત અસંભવ મહત્વાકાંક્ષા તજી દે. અત્યાર સુધી આ નિયતિના નિયમનું કોઈ ઉલ્લંઘન કરી શક્યું નથી. માટે આવા મનના તરંગો મનમાં સમાવી ધ્યાનમાં નિરુક્ત રહી સમાધિ સુખ માણી આનંદ વર્ષામાં સ્નાન કર. વશિષ્ઠના વચન સાંભળી સત્યવ્રતને પોતાની માગણી માટે શોક થયો, પરંતુ તેને પોતાની મહત્વાકાંક્ષા છોડી નહીં. તે વશિષ્ઠને પડતા મૂકીને તેમના ચિત્રકેતુ, હવિન્દ્ર, સુવ્રત, મૂર્તિ, યામ, જ્યોતિ, અય અને સ્મય નામના 8 પુત્રો પાસે ગયો અને પોતાના મનની વાત કરી. વશિષ્ઠના પુત્રોએ કહ્યું, રાજન, મારા પિતા વશિષ્ઠ રઘુકુળના પરમ ગુરુ છે. જે વાત તેમણે અશક્ય કહી એ વાત શક્ય બની શકે નહીં. તમે તેમની ઉપેક્ષા કરીને મારી પાસે આવ્યા, એ વાત તમને શોભતી નથી. તેઓ જે ના કહે તે કરવા અમે સમર્થ નથી. તમે મિથ્યાભિમાન છોડી દો અને તમારા રાજ્યમાં પાછા જાઓ. વશિષ્ઠ પુત્રોના અપમાનજનક વર્તાવથી રાજાનું સ્વાભિમાન ગવાયું. તે બોલ્યા, તમે બધા નામના ગુરુ છો, તમને આવા કોઈ અનુષ્ઠાનનું જ્ઞાન નથી, એટલે તમે ના પાડો છો. હવે હું બીજો માર્ગ ગ્રહણ કરીશ. રાજાના અભિમાન ભર્યા વચનો સાંભળી વશિષ્ઠ પુત્રોએ તેને તિરસ્કાર કરતા શાપ આપ્યો, જા તો ચંડાળ બનીને ભટકતો ફર. રાજા ત્યાંથી પાછો ફર્યો. બીજે દિવસે સવારે જુએ છે તો તેને આપેલો શાપ ફળ્યો. તેનું શરીર શામ અને કદરૂપું થઈ ગયેલું અને તેના પહેરેલા વસ્ત્રો ભિખારી જેવા મેલા ગેલા અને લીરા થઈ ગયેલા હતા. રાજમહેલનો કોઈ તેને ઓળખી શક્યો નહીં. બધાએ વિચાર્યું કે કોઈ અજાણ્યો ભિક્ષુક ભૂલથી ચિત્તભ્રમના લીધે રાજમહેલમાં પેસી ગયો હશે. તેથી તેને અડધૂત કરી ધક્કા મારી રાજમહેલમાંથી હાંકી કાઢ્યો. રાજાની ભારે અવદશા થઈ. તે ભૂખ્યો ને તરસ્યો અથડાતો કૂટાતો મહર્ષિ વિશ્વામિત્રના આશ્રમમાં આવી ચડ્યો. વિશ્વામિત્રને જોતા જ તેની આંખમાં ડબડવા આંસુ નીકળવા લાગ્યા. ઘડીભર તો વિશ્વામિત્ર સત્યવ્રતને ઓળખી પણ ન શક્યા. તેમણે પૂછ્યું, ભાઈ તું કોણ છે અને કેમ રડે છે? મહર્ષિ, હું રાજા સત્યવ્રત છું. મને વશિષ્ઠ અને તેમના પુત્રોએ શાપ આપ્યો છે. તેના ફલસ્વરૂપ મારું રૂપ ફરી ગયું છે. આમ કહી તેણે બનેલી ઘટના કહી સંભળાવી. આંસુ સારવા લાગ્યો. સત્યવ્રતની આ વિધિ સાંભળી દયાળુ વિશ્વામિત્રના મનમાં અપાર દુઃખ થયું. તેઓ વિચારમાં પડ્યા. તેની સદૈવ સ્વર્ગમાં જવાની કામના વધુ પડતી હતી. અત્યાર સુધી સૃષ્ટિક્રમ ઉલ્લંઘી કોઈ સદૈવ સ્વર્ગમાં ગયું ન હતું. એટલે આ વિશ્વામિત્ર સામે એક વિક્રમ અનુષ્ઠાન હતું. આ એક પડકાર હતો. આ પડકાર તેમને પોતાના તપોબળના આધારે ઝીલી લીધો. તેમને વશિષ્ઠ સાથે સદા હમણાં રહ્યા કરતો. તેમને વિચાર્યું, ભલે બ્રહ્મબળ અને તપોબળનો એકવાર પુનઃ વિશ્વને પરિચય થાય. આવા પૂર્વ અવસરો વારે વારે પ્રાપ્ત થતા નથી. તેથી તેમને મૂલ્યવાન તક ઝડપી લીધી. કદાચ પોતાની કસોટી માટે આખરી પરીક્ષા થાય તો પણ શું છે? વિશ્વામિત્રે દર્પભેર રાજા સત્યવ્રતને કહ્યું, રાજન, હું વશિષ્ઠ પુત્રોએ આપેલા શાપનું વિમોચન કરીશ અને તમને સદેહ સ્વર્ગ મોકલીશ. તે માટે તમે નિશ્ચિત રહો. વિશ્વામિત્રમાં તપોબળના પ્રભાવ સાથે તેમની નિર્બળતા એ હતી કે તેઓ દયા, ક્રોધ, લાગણી જેવા આવેગોના પરિબળથી દોરવાઈ જતા હતા. તેઓ શરણાગત માટે સદા તત્પર રહેતા. તેમણે રાજાને કહ્યું, સત્યવ્રત, તું જરાય ભય રાખીશ નહીં. હું તને ચંડાળના રૂપે પણ સદેહ સ્વર્ગમાં મોકલીશ જ. વિશ્વામિત્રે અત્યાર સુધી કોઈને ન કર્યો હોય તેવા યજ્ઞનું આયોજન કર્યું. પોતાના શિષ્યોને બોલાવી આદેશ આપ્યો કે તમે સમગ્ર ઋષિ આશ્રમો અને ગુરુકુલોમાં મહાન નવીનતમ યજ્ઞમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપવા જાઓ.
મહર્ષિ વિશ્વામિત્રની આજ્ઞા થતા બધા શિષ્યો જુદા જુદા આશ્રમોમાં નિમંત્રણ પાઠવવા ચાલી નીકળ્યા. વિશ્વામિત્ર જેવા સહેજમાં પ્રસન્ન થનાર હતા તેવા સહેજમાં ક્રોધે પણ ભરાતા. તેમનો આ સ્વભાવ બધા જ ઋષિ મુનિઓથી જ્ઞાત હતો, એટલે તેમનું આમંત્રણ આજ્ઞા બરાબર જ હતું. તેની અવજ્ઞા કરવાનું કોઈનામાં સાહસ ન હતું, તેથી બધાએ તેમના આમંત્રણનો સહજ સ્વીકાર કર્યો. શિષ્યો જ્યારે વશિષ્ઠ પુત્રો પાસે આમંત્રણ આપવા ગયા ત્યારે તેમણે તિરસ્કારપૂર્વક આમંત્રણનો સ્વીકાર કરતા કહ્યું, જે યજ્ઞ સૃષ્ટિક્રમ વિરુદ્ધ હોય, જે ચંડાળ માટે થતો હોય, જેમાં ક્ષત્રિય વિશ્વામિત્ર યાજક હોય, તે યજ્ઞ પરિપૂર્ણ થાય ખરો. આવા યજ્ઞમાં ભાગ લેવા કોણ આવશે? યજ્ઞ દેવતા અને ઋષિ મુનિને ચંડાળ નિમિત્તે થતા યજ્ઞમાં ભોજન કરશે. જો ભોજન કરશે તો પછી તેમને સ્વર્ગમાં જવાનો અધિકાર રહેશે. સૃષ્ટિક્રમ ભંગ કરીને વિશ્વામિત્ર ચંડાળને સ્વર્ગમાં મોકલશે. આમ કહીને બધાએ વિશ્વામિત્રના શિષ્યોની ઠેકડી ઉડાવી. જ્યારે એ વાત વિશ્વામિત્રના જાણવામાં આવી ત્યારે તેમનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેઓ આંખોમાંથી અગ્નિ વરસાવી બોલ્યા, હે વશિષ્ઠ પુત્રો, હમણાં જ બળીને ભસ્મ થઈ જાઓ. મૃત્યુ પછી તમે 700 જન્મ સુધી સ્મશાનમાં મૃતકોના વસ્ત્ર લેનારા, કૂતરાનું માંસ ખાનારા, રૂપી વિનાના ચંડાળ જેવા કર્મો કરનારા નિષાદ થઈ પૃથ્વી પર ભટકજો. વિશ્વામિત્રના શાપથી વશિષ્ઠ પુત્રો તત્ક્ષણ મૃત્યુ પામ્યા. મહાયજ્ઞનો આરંભ થયો. વિશ્વામિત્રે પધારેલા સર્વશિવો સમક્ષ સત્યવ્રતના ઉત્તમ ગુણોનું વર્ણન કરી મહર્ષિઓ, આવા સદગુણી રાજા સદૈવ સ્વર્ગની ઈચ્છા કરતો હોય તો તેમાં કઈ ખોટું કે નિયતિના નિયમ વિરુદ્ધ કશું નથી. આ મહાન કાર્યમાં હું આપ સૌનો સહકાર અને સદભાવ માંગુ છું. વિશ્વામિત્રનું પ્રચંડ તપોબળ સર્વશ્રી મુનિઓ જાણતા હતા. તેમનો વિરોધ કરી કોપભાજન થનારા વશિષ્ઠના પુત્રોની અવદશા તેઓ જાણતા હતા. તેથી બધાએ ચૂપચાપ યજ્ઞમાં સહકાર આપવા માંડ્યો. યજ્ઞ સુયોગ્ય રીતે ચાલવા લાગ્યો. યજ્ઞ ભાગ ગ્રહણ કરવા યજ્ઞદેવોનું આહવાન કરવામાં આવ્યું, પરંતુ કોઈ દેવ યજ્ઞ ભાગ સ્વીકારવા આવ્યા નહીં. વિશ્વામિત્ર દેવોનો મનોભાવ સમજી ગયા. તેઓ વ્યાકુળ થઈ ગયા. તેમનો યજ્ઞ દેવોના લીધે નિરર્થક ગયો. યજ્ઞ મંડપમાં બેઠેલા ઋષિઓ એકબીજા સાથે દૃષ્ટિક્ષેપ કરી વિશ્વામિત્રનો ઉપહાસ કરવા લાગ્યા. વિશ્વામિત્રના ક્રોધની પરાકાષ્ઠાએ પહોંચ્યો. તેઓ એકાએક ઉભા થઈ ગયા અને યજ્ઞમાં ઘીની ધાર રેડી પૂર્ણાહુતિ આપતા લાલ આંખો કરી બોલ્યા, હે સત્યવ્રત, હવે તું મારા તપોબળની શક્તિ જો. ભલે દેવો યજ્ઞ ભાગ ગ્રહણ ન કર્યો, પરંતુ હું તને સ્વર્ગમાં મોકલીને જ જંપીશ. એમ કહી તો ઊંચા સ્વાદે બોલ્યા, હે પરબ્રહ્મ, મારું તપ સાચું હોય અને તેમાં સામર્થ્ય રહેલું હોય તો હું મારા જીવનના બધા તપ અને પુણ્ય અર્પણ કરું છું. એમ કહી તેમને આહુતિ પૂર્ણ કરતા કહ્યું, હે સત્યવ્રત, મારા પ્રભુબળ અને પુણ્ય પ્રધાને તું સ્વર્ગારોહણ કર. વિશ્વામિત્રના તપોબળથી ભારે ચમત્કાર થયો. યજ્ઞ મંડપમાં બધા ઋષિ મુનિઓ વિસ્મય પામી જોઈ રહ્યા. સત્યવ્રતને ચંદ્રાળ દેહે એકાએક ઉર્ધ્વગમન કરી સ્વર્ગારોહણ કરવા માંડ્યું. સત્યવ્રત તીવ્ર ગતિથી ઉર્ધ્વગમન કરતા કરતા સ્વર્ગમાં પહોંચ્યો. જ્યાં તે સ્વર્ગદ્વારમાં પ્રવેશ કરવા ગયો ત્યાં તો દેવરાજ ઇન્દ્ર તેને ધક્કો મારી નીચે હડસેલી દીધો અને કહ્યું, ચંડાળ, સદૈવ સ્વર્ગમાં આવનાર તું કોણ? તને મુનિ વશિષ્ઠનો શાપ છે એ તું જાણતો નથી. જા પાછો પૃથ્વી પર પડ. દેવરાજ ઇન્દ્રના કૃત્યથી વિશ્વામિત્રના ક્રોધે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. તેમણે પોતાના તપ પ્રભાવે દેવોને પાઠ ભણાવવાનો નિશ્ચય કર્યો. તેઓ ગર્જના કરી બોલ્યા, હે સત્યવ્રત, ભલે ત્રિશંકુ બની ત્યાં જ રહેવું પડે તો ત્યાં જ થોભી જા. ત્યાં સ્થિર થા. વિશ્વામિત્ર ઇન્દ્ર સામે ક્રોધપૂર્વક દ્રષ્ટિ કરીને તેઓને તત્કાલ બ્રહ્મા બની ગયા અને તેમણે નવા વિશ્વનું સર્જન કરવા માંડ્યું. તેમણે નવા વિશ્વના નવા દેવો અને નવા ઇન્દ્રનું પણ નિર્માણ કરવા માંડ્યું. વિશ્વામિત્રના તપોબળની અનન્ય શક્તિ જોઈ દેવો વિચારમાં પડી ગયા. તેઓ ભયભીત થઈ સમાધાનનો માર્ગ શોધવા લાગ્યા. તેઓ નમ્ર બની વિનયપૂર્વક બોલ્યા, ભગવાન, આપની લીલા સંકેલી લો. સત્યવ્રત જ્યાં છે ત્યાં ત્રિશંકુ બનીને ભલે રહે. તમારા નિર્માણ કરેલા તારા અને નક્ષત્રો ભલે યથાવત પ્રકાશતા રહે. અમે આપનો સહકાર માંગીએ છીએ. આપ શાંત થાવ અને અમને તમારા મિત્ર માનો. આપનું તપોબળ ત્રણેય લોકોએ જોઈ લીધું. હવે આપ ત્રિલોક પર કૃપા કરો. વિશ્વામિત્ર દેવોની સરળ નિષ્કપટ વાણી સાંભળી શાંત થયા. દેવો પોતાને શરણ થયા. એ વાતથી તેમણે પોતાના ગૌરવનો અનુભવ કર્યો અને નવીન સૃષ્ટિ રચવાનું કામ થંભાવી દીધું. દેવોએ તેમની નવી સૃષ્ટિનો સ્વીકાર કર્યો. તે પછી સૂર્યમાર્ગની બહાર આ સૃષ્ટિને સ્થાપિત કરી.
તેમાં નક્ષત્રોમાં ત્રિશંકુને સ્થાપિત કર્યો. વિશ્વામિત્રની આ વિકટ સિદ્ધિ પાછળ તેમનું વર્ષોનું તપોબળ નષ્ટ થયું. તેમ છતાં તેઓ હતાશ ન થયા. નવું તપ કરી તપોબળ પ્રાપ્ત કરવા પુષ્કર ક્ષેત્રમાં ચાલ્યા ગયા અને ત્યાં કઠિનમાં કઠિન તપનો પ્રારંભ કર્યો. સતાનંદના મુખે મહર્ષિ વિશ્વામિત્રના તપોબળની વાત સાંભળી રામ આશ્ચર્ય પામ્યા. થોડી વાર રહીને સતાનંદે કહ્યું, હે રઘુવંશ શિરોમણી, મહર્ષિ વિશ્વામિત્રની એ ઘટના તમારા પૂર્વજ અયોધ્યાપતિ મહારાજ હરિશ્ચંદ્ર સાથે સંબંધ ધરાવે છે. તેમના નર્મલ યજ્ઞ પ્રસંગે બ્રાહ્મણ કુમારને જીવતદાન આપી પોતાનો પુત્ર શિષ્ય બનાવ્યો હતો. તેનો હું તમને સંક્ષેપમાં કહું છું, તે હવે પછી તમે સાંભળો છો. ઇતિ શ્રી આદિકવિ વાલ્મીકી રચિત રામાયણના બાલકાંડનું પ્રકરણ 14 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવ શ્રી હરિ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ जानकी विनायकम श्री रामचंद्रम भजे. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामय, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःख भाग् भवेत्. ओम शांति शांति शांति.